સુરત વરાછા પોલીસ મથકે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની પુત્રીને કોઈ અજાણ્યો શખ્સ બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો છે. આ ગંભીર મામલાની તપાસ માટે એસીપી પીકે પટેલના માર્ગદર્શન હેઠળ વરાછા પીઆઈની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો સહારો લીધો હતો. તપાસ દરમિયાન પોલીસને સફળતા મળી હતી અને આરોપીનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. ઝડપાયેલ આરોપી અલ્પેશ મધુભાઈ ગોહિલ મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રૂપાવટી ગામનો વતની છે. તે સુરતમાં વરાછાના ઘનશ્યામનગરમાં રહીને રત્ન કલાકાર તરીકે વ્યવસાય કરતો હતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે તેણે સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની અપહરણની કલમો તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ મામલે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે સગીરને સુરક્ષિત તેના પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફેબ્રુઆરી માસમાં 21 તારીખે એક દીકરીના અપહરણ થવા બાબતની ફરિયાદ તેના પિતાશ્રીએ નોંધાવેલ હતી અને જે બાબતે વરાછા પોલીસે અપહરણની ગુનો નોંધી અને તપાસ હાથ ધરેલી અને હ્યુમન ટેકનિકલ વર્કઆઉટના આધારે વરાછા પીઆઈ તથા તેમની ટીમે આ ગુનાના આરોપી અલ્પેશ મધુભાઈ ગોહિલ નાઓની ધરપકડ કરેલ છે અને સદર ગુનાના કામે અપહરણની સાથે પોક્સોની પણ કલમો એડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે.